તેમજ નીમુબેન, મનસુખભાઈ ઠુમર જેઓ હંસાબેન પ્રવીણભાઈ માળવિયાનું એક સાડી અર્પણ કરીને તેમનું પણ સન્માન કરશે. તેઓને પણ આપણે જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈશું. ખરેખર કહેવાયું છે ને કે શબ્દ શોધીએ અને સંહિતાની. શ્રી વલ્લભ કે ચરણારવિંદ મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ વલ્લભ કે ચરણારવિંદ વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद के चरणारविंद राज के चरणारविंद गिरिराज के चरणारविंद वल्लभ के चरणारविंद आ स्टेन છે ને ઓલા ટાવર પાસે લઈ हेलो 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 सुखदेव जी महाराज गंगा नदीना तटो पर बेसी काम करो आने छे ने हाव बंद कर दो एक चालू राखो आनाथी विसल वागे छे एक हारू सेटिंग करो हेलो 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 हेलो
હેલો 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 સુખદેવજી મહારાજ ગંગા નદીના તટ ઉપર બેસી પરીક્ષિત રાજાને શ્રી કૃષ્ણ કથામૃતનું પાન કરાવે. સુતપરાણી મુનિજી નેમી શારણીની અંદર શૌનકાદિ ઋષિઓની ભગવાનની કથાનું પાન કરાવે. સુખદેવજી મહારાજ આનંદ વિભોર બની અને ભગવાનની કથા કરે છે. રાજન, ભગવાનના દિવ્ય ચરિત્ર લીલાઓનું પાન કરે. ચિંતન કરે, મનન કરે, સ્મરણ કરે. ગોપીઓ ભગવાનના પ્રેમની અંદર પાગલ બની છે. ભગવાન કૃષ્ણમય ગોપીઓ બની છે. સુંદર મજાનો લાલાને સ્નાન કરાવ્યો, વસ્ત્ર અલંકાર આપ્યા છે. લાલાની ઝાંકી કરી અને ગોપીઓ ધન્ય બની છે. એ સમયે લાલાને શણગાર સજાવી લાલો હવે મોટો થયો છે. ધીમે ધીમે લાલો રીંગ પાણી પ્યામ જાનુ ભ્યામ વિજરતો ગોકુળની ગલિયનની અંદર લાલો વિચરણ કરે છે. ધીમે ધીમે લાલો ગૌશાળાની અંદર જવા લાગ્યો છે. ગાંગી અને ગોદાવરી નામની ગાયો જ્યાં સુધી લાલાનું દર્શન ન કરે ત્યાં સુધી એ દૂધ ન આપે. ગોપીઓ અને ગાયો લાલામય બની છે. સુખદેવજી મહારાજ આનંદ વિભોર બની ભગવાનની કથાનું પાન કરાવે. રાજન, એક સમય સવારનો સમય થયો. માં યશોદાજી લાલાને ગોદની અંદર લઈ અને પૈપાન કરાવે છે. લાલાને પૈપાન કરવામાં થોડી વાર લાગે છે, મોડું થયું છે. માં યશોદા કહે છે, લાલા હવે તો મને છોડ, ક્યારોનું પૈપાન કરે છે. તો એ સમયે લાલાએ બગાસો ખાધો, અંગડાયા લી. માતાના મુખની અંદર બ્રહ્માંડનું દર્શન થયું. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વંતિ દિવ્યસ્તવે વેદૈ સાંગ બદક્રમોપનિષદે ગાયંતિ યમ સામગા.
ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાંતમ ન વિદુ સુરસુરગણા દેવાય તસ્मै નમઃ. લાલાએ માં યશોદાને મુખની અંદર બ્રહ્માંડનું દર્શન કરાવીને સંકેત આપ્યો, માં તારું પૈપાન કરવામાં એટલા માટે મને વાર લાગે છે, તારું પૈપાન હું એકલો નહીં, આખું બ્રહ્માંડ તારું પૈપાન કરે છે. इसलिए तो मेरी देरी लगती है पैपान में. तेरा पैपान में अकेला थोड़ी ना कराओ, सारा ब्रह्मांड तेरा पैपान में. એ સમયે લાલાએ લીલા કરી વજન વધાર્યો. માં યશોદાજી લાલાને નીચે પોડાડી અને પોતાના કામમાં જતા રહ્યા. એ સમયે તૃણાવર્ત નામનો દૈત્ય આવે છે. લાલાનું હરણ કરી ચક્રાવત વંટોળિયો આવ્યો. હરણ કરી અને લેવાને માટે જાય. ભગવાને એક મુષ્ટિનો પ્રહાર કરી અને તૃણાવર્ત નામના દૈત્યનો ભગવાને વધ કર્યો. ફરી ગોપીઓ આવે છે, નંદબાવા આવ્યા છે, માં યશોદા આવ્યા છે. ફરી લાલાને લઈ અને ગોપીઓ ગૌશાળાની અંદર જાય છે. ગાય માતાનો પૂછ લઈ અને ગોપીઓ લાલાના શરીર ઉપર ફેરવે, હે મત્સ્ય ભગવાન, હે વારાહ ભગવાન, મારા લાલાની તમે રક્ષા કરજો, એને કદાચ નજર લાગી ગઈ હશે. ગોપીઓ લાલાના પ્રેમની અંદર પાગલ બની છે. લાલો થોડો મોટો થયો ના, એક સમયમાં યશોદાજી નંદ બાવાને કહે છે, બાબા જાણો છો આપ, હવે તો આપણો લાલો મોટો થયો છે, હવે તો આપણે એનું નામ પાડવું જોઈએ ને, હવે તો નામકરણ થવું જોઈએ ને. बाबा कहते आप चिंता न करो, मैं यही सोच रहा था कि अब तो हमारे लाला का नामकरण करना पड़ेगा. नंद बाबा गर्गाचार्य जी महाराज ने पासे गया छे. बाबा भगवाने कृपा કરીને અમારા જીવનમાં લાલો આપ્યો છે, હવે અમારે એનું નામ રાખવું છે, નામકરણ સંસ્કાર કરવા છે. આપ સ્વયં અમારા આંગણે પધારી અને લાલાનું નામકરણ સંસ્કાર કરો ના. गर्गाचार्यजी महाराज धन्य बनी गया. बोले बाबा चिंता न करो, હું ઋષિવૃંદને સાથે લઈ પધારીશ અને આપના લાલાને નામકરણ સંસ્કાર થશે. ગોકુળની અંદર બધી જ સામગ્રીઓ પૂર્વની તૈયારીઓ કરાવી. પણ ગર્ગાચાર્યજી મહારાજને આવવાનો સમય થયો ના, એટલે નંદ બાબા વિચારે કે જે મારા લાલાનું ભવિષ્ય સંભળાવવાના છે, મારે એની કસોટી કરવી જોઈએ, હું એની પરીક્ષા લઈ લઉં. પૂજનની અંદરમાં યશોદાને બોલાવ્યા. નંદ બાવાના વસુદેવજીના બીજા પત્ની રોહિણીજીને બોલાવ્યા અને યશોદાજી અને રોહિણીજીની બાજુમાં બેસાડે છે. રોહિણીજીનો લાલો છે યશોદાજીના ગોદમાં આપે, યશોદાજીનો લાલો છે રોહિણીજીના ગોદમાં આપે. ગર્ગાચાર્યજી મહારાજનું આગમન થયું. નંદ બાવા કહે છે, પધારો પધારો ગુરુજી, દેખો મારો લાલો કેટલો સુંદર છે. ગર્ગાચાર્યજી મહારાજે આશીર્વચન આપ્યા છે. ગર્ગાચાર્યજી મહારાજ બાબાને કહે છે, બાબા તમારો લાલો સુંદર તો છે, પણ યશોદાજીના ગોદમાં રહેલો રોહિણીજીનો લાલો છે અને રોહિણીજીના ગોદમાં રહેલો એ આપનો લાલો છે. મનની અંદર વિશ્વાસ આવી ગયો, હવે જે કાંઈ ભવિષ્ય કથન કરશે એ બિલકુલ સાચું હશે. પૂજા અર્ચના અને વંદનાઓ કરી જન્માંગ ચક્ર દોડ્યું છે. જન્માક્ષર નીકાળ્યા. એક કુંડલીનું દર્શન થયું. નંદ બાવાના કહે છે, બાબા જાણો છો આપ, બહુની સંતે નામાની રૂપાણી ચ સુતસ્ય તે નાના કર્માણી રૂપાણી તાન્ય હમ વૈદનો જના. બહુની સંતે નામાની, બોલે બાબા તમારો લાલો છે આ જગતની અંદર અનેક નામથી પ્રસિદ્ધ બની જશે. રૂપાણી ચ સુતસ્યતે ગુણ કર્માણી રૂપાણી તાન્ય હમ વેદનો જના. એનું કર્મ, એનું સ્વરૂપ, એની લીલાઓ અનુસાર આપણો લાલો આ જગતની અંદર અનેક નામથી પ્રસિદ્ધ થઈ જશે. નાના કર્માણી રૂપાણી તાન્ય હમ વેદનો જના. એ સમયે આશીર્વચન આપ્યા છે, બાબા તમારો લાલો આ જગતની અંદર ગાયો ચારશે, ગાયોનો ગોવાળ બનશે,
મોટો રાજા થશે, અસુરોનો સંહાર કરશે. તમારા લાલો જીવનની અંદર અનેક લીલાઓ કરશે. કોઈ માધવ, કોઈ ગોપાલ, કોઈ મુરારે, કોઈ માખણ ચોર, ચિત્તચોર, ગોવિંદ, બાકે બિહારી, રાજા રણછોડ, દ્વારિકાનો નાથ. પોતાની લીલા અનુસાર અનેક નામોથી પ્રસિદ્ધ બની જશે. અને માં તારો લાલો આ જગતની અંદર વેણુનાદ કરી પોતાની લીલાઓની અંદર તમામ જીવાત્માને આકર્ષિત કરશે. એટલા માટે તારા લાલાનું નામ કૃષ્ણ પડી જશે. કર્ષયતિ ઇતિ કૃષ્ણ. જે જીવાત્માઓની સુરતા પોતાના તરફ આકર્ષિત કરે એનું નામ કૃષ્ણ છે. તારો લાલો આ જગતમાં અનેક નામથી પ્રસિદ્ધ બની જશે. કર્ષયતિ ઇતિ કૃષ્ણ. લોકોની સુરતા એના તરફ આકર્ષિત કરશે. એટલે તારો લાલો આ જગતમાં કૃષ્ણના નામથી પ્રસિદ્ધ બની જશે. રોહિણીજીને કહ્યું છે, માં તારો લાલો આ જગતમાં ભગવાન કૃષ્ણના મોટા ભાઈ છે એના દાઉ ભૈયાના નામથી પ્રસિદ્ધ બની જશે. અને માં હળ વડે યમુનાજીના જળનું કર્ષણ કરશે. તારો લાલો આ જગતમાં સંકર્ષણના નામથી પ્રસિદ્ધ બની જશે. જીવનની અંદર કલ્યાણની પ્રાપ્તિ કરશે. તારો લાલો આ જગતની અંદર બલભદ્રના નામથી પ્રસિદ્ધ બની જશે. બહુની સંતિ નામાની, અનેક નામથી તારો લાલો આ જગતમાં પ્રસિદ્ધ બની જશે. ગર્ગાચાર્યજી મહારાજે આશીર્વચન આપ્યા. આશીર્વચન આપી અને એના આશ્રમની અંદર વધાર્યા છે. આખા ગોકુળના ગોપગણોને ભોજન કરાવ્યા. હૃદયમાં આનંદ થયો. લાલાનો નામકરણ સંસ્કાર થયો છે. પણ થોડા સમય ગયા પછી માં યશોદા કહે છે, નંદ બાવાને, બાબા લાલાનું નામ રાખ્યા પછી ગર્ગાચાર્યજી આપણી ઘરે ભોજન નથી કર્યું. હવે તો બાપજીને આપણી ઘરે બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ ને. હવે તો લાલાને આશીર્વાદ અપાવવા જોઈએ ને. આપણે હવે એને આંગણે પધરાવી બ્રહ્મ ભોજન કરાવીશું, લાલાને આશીર્વાદ મળી જશે. એ સમયે ગર્ગાચાર્યજી મહારાજની પાસે નંદ બાવા વધાર્યા. બોલે, બાપજી આપે તો નામકરણ સંસ્કાર કર્યા પછી અમારી ઘરે ભોજન ક્યાં લીધું છે? પણ અમારા હૃદયની અભિલાષા છે, આપ સ્વયં અમારે આંગણે પધારી અને ભોજન કરી અમારા લાલાને આશીર્વચન આપો ને. આપ અમારું આંગણું પવિત્ર બનાવો આપ. એ સમયે ગર્ગાચાર્યજી મહારાજ ભોજન કરવાને માટે પધાર્યા. માં યશોદાજીએ ગાયના છાણનું લેપન કર્યું. કાચી સીધો સામગ્રી આપે છે, લો બાબા યથારુચિ ભોજન બનાવી અને આરોગો. ગર્ગાચાર્યજી મહારાજના હૃદયમાં આનંદ થયો. બોલે, ચલો ચલો, આજે તો મારા દ્વારકાધીશને ખીર બહુ વાલી છે, આજે હું ખીર બનાવીશ અને મારા દ્વારકાધીશને ખીર અર્પણ કરી અને પછી હું આરોગીશ. ગર્ગાચાર્યજી મહારાજ ગયા છે. યમુનાજીના જળની અંદર જારેજી ભરી લાવી પધાર્યા. સુંદર મજાને ખીર બનાવી અને ખીર થાળીની અંદર રાખી ગર્ગાચાર્યજી મહારાજ આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે. દેખો ભાઈ, ગર્ગાચાર્યજી મહારાજને નિયમ છે, જ્યાં સુધી 12 માળા પૂરી ન થાય ત્યાં સુધી આંખ ન ખોલે. ગર્ગાચાર્યજી મહારાજે થાળીમાં ખીર રાખી, આંખો બંધ કરી અને પ્રાર્થના કરી છે, હે દ્વારકાધીશ, આજે મેં ભાવથી ખીર બનાવી છે, આરોગવા પધારો ને. ત્યાં તો લાલાના કાન ચીમકા. હા, બાબા મને યાદ કરે છે, મને બોલાવે તો મારે ખીર આરોગવા જવું જોઈએ ને. લાલો ગોઠણિયા વડે ચાલતો 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 બાબાની થાળીની બાજુમાં આવે છે. ગર્ગાચાર્યજી મહારાજે માળા ચાલુ કરી તો લાલાએ ચાળા ચાલુ કર્યા. થાળીમાં રહેલી આંગળીથી ખીર ખાવા લાગે છે. બાબાની માળા પૂરી થઈને થાળીમાં ખીર પૂરી થઈ. લાલો મોઢામાં આંગળી રાખી આમ આમ કરે, વાહ બાબા, શું તમારી ખીરમાં મીઠાશ છે. આવી તો મીઠાશ માના હાથમાં નથી. અને જોઈ ગયા. યશોદાજીને યાદ, એ યશોદા, લાલાને લઈ લે, હું તો હજી ભગવાનને ભોગ લગાવો છો, તારો લાલો બધું ખાઈ ગયો છે, મારી બધી જ ખીર ખાઈ ગયો, લઈ લે આને. માં યશોદાજી આવ્યા, લાલાને લઈને જતા રહ્યા. ગર્ગાચાર્યજી મહારાજ ફરી જારેજી ભરી લાવે, ફરી ખીર બનાવી થાળીમાં પીરસી, આંખો બંધ કરીને પ્રાર્થના કરી, દ્વારકાધીશ ખીર આરોગવા પધારો ના. લાલો કે બોલાવે તો જવું પડે ના. મેં મના તો કર નહીં શકતા. લાલો ધીમે ધીમે ચાલતો ચાલતો આવે.
ગર્ગાચાર્યજી મહારાજે માળા ચાલુ કરી, લાલાએ ફરી ચાળા ચાલુ કર્યા. માળા પૂરી થઈ, થાળીમાં ખીર પૂરી થઈ. હા હા, લાલો કે શું બાબા તમે કઈ રીતે બનાવો છો, આ કેટલી મીઠી છે. ગર્ગાચાર્યજી મહારાજને ગુસ્સો આવી ગયો. હે યશોદા, લઈ લે તારા લાલાને, બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવાનું, ઘરે આમંત્રણ આપો છો, છોકરાઓને હાચવવાની તેવડ, લઈ લે, મારી ખીર ખાઈ ગયો છે. યશોદાજી આવ્યા, એકદમ ગુસ્સે. એ લાલા, કેમ બાબાને હેરાન કરે છે, કેમ ખીર ખાઈ જાય છે? લાલો કે માં મારી વાત સાંભળ, મારું હોય તો મારજે. હા, પેલા મારી વાત સાંભળ, બાબા બોલાવે છે ને જાઉં છું. પૂછ બાબાને. બોલે બાબા તમે મારા લાલાને બોલાવો છો? બોલે મેં તો એનું નામ બી લીધું નથી, હું તો દ્વારકાધીશને બોલાવું છું. બોલે એ લાલા જૂઠ કેમ બોલે છે, બાબા તો દ્વારકાધીશને બોલાવે. બોલે માં હું જ દ્વારકાધીશ છું. બોલે બેટા એવું ન બોલાય, દ્વારકાધીશને 4 હાથો છે, તારે 2 હાથ છે. બોલે માં તું કે તો બતાવો 4 હાથો કરીને. અરે બેટા આવું ના કરાય, ચલ બાબા તમે આપણે ખીર આરોગી લો, બધું સરાવાના થઈ જશે. ફરી ખીર બનાવી અને ગર્ગાચાર્યજી મહારાજે ખીર આરોગી છે. લાલો હવે ગોકુળની અંદર લીલાઓ કરે છે. ધીમે ધીમે બાલ સખાઓની સાથે ચાલે. લાલો થોડો મોટો થયો એ સમયે વ્રજ રજની અંદર લાલો રમણાઓ કરે છે. લાલાએ વ્રજ રજનો મહિમા વધારવાને માટે પોતાના મુખમાં પધરાવી. બાલ સખાઓ આવ્યા છે, ચલો માં જલ્દી ચલો ના, તેરી લાલાને મીઠી ખાઈએ. લાલાએ માટી? હા. માં યશોદા દોડતા દોડતા આવ્યા. લાલા તે માટી ખાધે છે? લાલો કહે માં ના હમ બક્ષિતવા મંબ સર્વે મિથ્યાર્વિશંસિના યદિ સત્ય ગિરસ્તરહી સમક્ષમ પશ્યમે મુખમ. માં મેં માટી નથી ખાધી. મારા બાળ સખાઓ તો તને સંશયમાં લઈ જાય છે. તને મારા બાળ સખાઓમાં વિશ્વાસ હોય અને મારામાં ન હોય, સમક્ષમ પશ્યમે મુખમ, મારું મોઢું જોઈ લે, મારી પાસે આવી તો પતા ચલે મેં માટી ખાધી છે કે નહીં. માં યશોદા આવ્યા. એ લાલા ચલ મોઢું ખોલે તારું. કનૈયાએ મોઢું ખોલ્યું ને મુખની અંદર ફરી બ્રહ્માંડનું દર્શન થયું. યમ બ્રહ્મા વરુણેન્દ્ર મરુતસ્તનો વંતિ દિવ્ય સ્થળે બ્રહ્માનું દર્શન થયું. માં આશ્ચર્યમાં આવી ગયા. ફરી લાલાએ માયા સમેટી, લીલા સમેટી, માં ભાન ભૂલી ગયા છે. દેખો લાલાએ વ્રજ રજનો મહિમા વધારવાને માટે વ્રજ રજને પોતાના મુખમાં પધરાવી છે. આમ તો એનું નામ બ્રહ્મરજ છે. શું છે? બ્રહ્મરજ. વચ્ચેના 2 અક્ષરો નીકળી ગયા, પહેલો અને છેલ્લો અક્ષર મળી ગયું. તો શું બની ગયું? બ્રજ બની ગયા. वैसे उनका नाम ब्रह्मरज है, वचेना अक्षरों लोप थयो એટલે બની ગયો બ્રજ બની ગયો. અને ભગવાન જે માટીમાં રમણાઓ કરે એ સામાન્ય માટી થોડી હોઈ શકે. એનું નામ વ્રજરજ છે, પણ આમ તો બ્રહ્મરજ, સ્વયં બ્રહ્મ જેની અંદર રમણાઓ કરે એનું નામ બ્રહ્મરજ છે. हाँ, और सुनिए, વ્રજ રજ છે ને એને માટી ન કહેવાય, એ તો બ્રહ્મરજ છે. અને તુલસીને સામાન્ય વનસ્પતિ ન સમજાય, કારણ એ તો સતી વૃંદાનું સ્વરૂપ છે. ગાયને સામાન્ય પ્રાણી ન સમજાય, બ્રાહ્મણને સામાન્ય માણસ ન સમજાય, અને એટલા માટે તો લખાયું છે तुलसी को छोड़ न मानिए, गया को न मानिए ढोर, ब्राह्मण को मानुज न मानिए, तीनों है नंद किशोर, तीनों है नंद किशोर. तुलसी को कभी पौधा नहीं मानना चाहिए, नहीं गया को कभी पशु, न ब्राह्मण को कभी मानुज. क्यों? क्योंकि ये तीनों नंद किशोर की संपदा है. इसलिए अपने जीवन में तुलसी को कभी सामान्य पौधा न समझे. तुलसी ये सामान्य वनस्पति नहीं, ये तो सती वृंदा है. અને બ્રાહ્મણો એ ભગવાનના મુખની અંદરથી પ્રગટ થયા છે, અને અગ્નિ પણ ભગવાનના મુખની અંદરથી પ્રગટ. મુખાદ અગ્નિ અજાયત અને બ્રાહ્મણોસ્ય મુખમાસિત, વેદની અંદર એનું પ્રમાણ છે.
એટલે તો કુરુક્ષેત્રના મેદાનમાં કર્ણ પોતાના મોઢેથી બોલ્યા છે. કર્ણએ કહ્યું છે, આ જગતમાં આપેલું બધું દાન નિરર્થક જશે, પણ હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, અગ્નિમાં હોમેલું અને બ્રાહ્મણને આપેલું એ ક્યારેય વેસ્ટ નહીં જાય. હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. और देखो, ગાયને ક્યારેય સામાન્ય પશુ ન સમજાય, એને સામાન્ય ક્યારેય પ્રાણી ન સમજવું. કારણ ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. એક ગાય માતાની સેવા કરવાથી આંગણે દેવતાઓની સેવાનું પુણ્ય મળે છે. એક સમયે બધા દેવતાઓ ગાય માતાના શરીરમાં વાસ કરે છે. તો બધા પોતપોતાનું સ્થાન લઈ અને બેસી ગયા. લક્ષ્મીજીને આવવામાં થોડું મોડું થયું. દોડીને આવ્યા છે. બોલે, પ્રભુ મને બતાવો હવે મારે ક્યાં બેસવું? ભગવાન કે તમે આવવામાં વાર લગાડી છે, હવે બધી જગ્યાઓ પેક થઈ ગઈ છે, હવે અહીંયા બેસવાનું કોઈ સ્થાન ન મળે. લક્ષ્મીજી કે પ્રભુ તમે મને એકલી છોડીને ચાલ્યા જશો? તમે ગાયના શરીરમાં નારાયણ વગરની લક્ષ્મી અને લક્ષ્મી વગરના નારાયણ? નહીં પ્રભુ, મને તમારી સાથે રાખો. ભગવાને કહ્યું, દેવી મારી સાથે રહેવું છે? હા, જાઓ, આજથી તમારો વાસ ગાયના છાણની અંદર છે. ભગવાને લક્ષ્મીજીને કહ્યું, આજથી તમારો વાસ ગાયના ગોબરની અંદર છે. લક્ષ્મીજી કે ભગવાન તમે ગાયના શરીરમાં બેઠા અને મને તમે છાણમાં મોકલી, તમે મને ગાયના ગોબરમાં મોકલી. ભગવાન કહે છે, દેવી ચિંતા ન કરો, હું વચન આપું છું, તમે ભલે છાણમાં રહ્યા, પણ આ જગતની અંદર જ્યારે કોઈ સારું કર્મ થશે, શુભ કર્મ થશે, ત્યારે પહેલા તમે પધારશો અને પછી મારું આગમન થશે. એટલા માટે તો આપણે ગાયના છાણનું લેપન કરવામાં આવે છે. શા માટે? પહેલા લક્ષ્મીજી પધારે અને પછી ભગવાન નારાયણ પધારે છે. ગાયના છાણનું લેપન કરવું જરૂરી છે. સારું કર્મ કરતા હોય ત્યારે ગાયનું છાણ લીપી અને પછી, કારણ પહેલા લક્ષ્મીજી આવે છે અને પછી નારાયણ આવે. પણ હવે તો આપણી મોડર્ન લાઈફ છે, છાણને અડવું પણ ગમતું નથી. ઘણા તો કોથળીઓ પહેરીને છાણને લીપતા હોય, છી છી કરે. લે, અરે છી તો તું છો, જેમાં લક્ષ્મીજીનો વાસ છે એ છી થોડે હોય. ઘણા તો એમ કે ગૌમૂત્ર છાંટી દે, અમારી વિટ્રીફાઈડ બગડી જશે, અમારા માર્બલ બગડી જશે. લક્ષ્મી જેના આંગણે પધારે એનું શું બગડવાનું? એટલે ગાયના છાણનું લેપન કરવું. ગાયના શરીરમાં બધા દેવતાઓનો વાસ છે. માં ગાયની સેવા કરવી. ભગવાને વચન આપ્યું, ગવા મધ્યે વસામ્યહમ, ગાયના શરીરમાં મારો વાસ છે. અને ગાવો વિશ્વસ્ચ માતર, ગાય એ તો વિશ્વની માતા છે. ગાય એ આ જતન કરે છે રાષ્ટ્રનું. આપણા જીવનના દરેક પાસામાં ગાય માતા ઉપયોગી છે. આર્થિક, સામાજિક, શારીરિક, તમામ પ્રકારેમાં ગાય આપણને ઉપયોગી બને છે. ગૌમૂત્રમાં હવે તો સંશોધન થયું છે, ગૌમૂત્રમાં સોનું મળ્યું છે. સોનું મળ્યું છે, એની ઉપર રિસર્ચ થયું છે. ગૌમૂત્રનો એક ધારો 14 વર્ષ જે પાન કરે, એનું સેવન કરે, એને અસાધ્ય કેન્સર જેવા રોગો પણ મટી જાય છે. માં એટલા માટે પવિત્ર છે માં ગાય, કારણ કે પંચામૃતમાં 3 અમૃત તો માં ગાયના આવે છે. દૂધ, દહીં અને ઘી, આ 3 અમૃત તો ગાયના વાપરીએ છીએ. બાળકને આપણે ગાયનું દૂધ પીવડાવવું જોઈએ. એમાં કેટલી તાકાત છે માં ગાયમાં. અને ગાયના દૂધમાં પીળાશ જે પડે છે ને, એ જ શરીરમાં રહેલા કેન્સરને મટાડી શકે. કારણ કે ભગવાન સૂર્યનારાયણનું કિરણ છે ને, એ ગાયની કોઢ ઉપર પડે અને એ કોઢની અંદરથી એ તત્વને લઈ દૂધમાં આપે, અને એ દૂધ પીવાથી કેન્સર જેવી બીમારીઓ પણ મટી શકે. તાકાત છે આ ગાય માતામાં. એટલે તો આપણે ગાયનું પૂજન કરીએ છીએ.
દેખો, ગાય માતા આંગણે બાંધેલી હોય, એની અંદર ગૌમૂત્ર અને છાણમાં રોગ પ્રતિકારક કેટલી શક્તિઓ છે. પહેલાના માણસો બીમાર ઓછા પડતા એનું કારણ કે ગાયર કરતા ને એમાં ગાયનું છાણ લગાવતા. ગાયરવાળા મકાનમાં જે શરીર સારા રહેતા ને એ હવે આ માર્બલમાં નથી રહેતા. ગાય માતા આપણું એટલું રક્ષણ કરે છે. અને આંગણે બાંધેલી ગાય ઘરમાં કેટલી બરકત આપે છે, કેટલી રિદ્ધિ સિદ્ધિ આપે છે, અને આપણા જીવનમાં સંકેતો આપે છે. દેખો, આપણે કોઈ સારા કામની અંદર જતા હોય અને આંગણે બાંધેલી ગાય એવા અવાજથી બોલે તો બહાર જવાનું છોડી દેવું. અને કદાચ સારા કામ માટે જતા હોય અને ગાય પોતાનો કાન અને કપાળ હલાવે તો સમજી લેવાનું આપણું કાર્ય સિદ્ધ થવાનું છે. અને ગાય માતા જ્યારે વાછડુને જન્મ આપતી હોય એ સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી 108 પ્રદક્ષિણા કરવામાં આવે તો જીવનના અઘરામાં અઘરા સંકલ્પો પૂરા થઈ જાય છે. કાળી ગાયને વાછડું જ્યારે એનું દૂધપાન કરતું હોય, પૈપાન કરતું હોય, એના મોઢેથી જે ફીણાઓ હોય એ ફીણા છે આ ધરતી ઉપરનું અમૃત છે. એ શરીરના અસાધ્ય રોગોને મટાડી શકે છે. ગાય માતાનો હવે તો આ ગીરમાં બહુ એક આનંદની વાત છે. હવે તો ઓર્ગેનિક ખેતી તરફ વળી ગયા છે. એના ગૌમૂત્રની અંદરથી દવાઓ બને છે. આ બધું બહુ સારું છે. પણ આપણે ગાય માતાનું પાલન પણ કરવું જોઈએ. હા, આપણો વ્યવસાય છે પશુપાલનનો. ભેંસને કાઢવાની જરૂર નથી, પણ એક ગાયને એની સાથે બાંધવાની જરૂર છે. ભેંસને પણ રાખીએ, કારણ કે ફેટ સારા આવે તો આવક સારી થાય. પણ સેવન ગાયના દૂધનું કરીએ આપણે. છોકરાઓને ગાયનું દૂધ પાજો, નકરું ફેટવાળું પાતા નહીં ભેંસનું દૂધ. પછી પોતે તો ફેટ થશે, પણ એની બુદ્ધિ એવી થઈ જશે. પછી નથી આપણે ઘણા બહેનો ગોર બાપા પાસે જોવરાવા જાય, એ કે ગોર બાપા જોઈજો તોફાની બહુ છે, આ માનતો જ નથી. એટલે એમાં ગોરુ બાપા શું કરે? એને ગાયનું દૂધ પીવરાવો તો એની બુદ્ધિ એકદમ તેજ થશે. અને આપણે કહીએ ને કે ગાય પડી દૂધ કરે તો એને ચાંદલો કરીને માં કહેવાય, ભેંસ બોગરું ભરી દે તો એને માં ન કહેવાય. કોઈએ કીધું અમારે ભેંસમાં ડોલ ભરી દે, કારણ કે ગાયના શરીરમાં ભગવાનનો વાસ. ગાવો વિશ્વશ્ચ માતર. ગાય એ વિશ્વની માતા છે, પણ ગવામ મધ્ય વસામ્યહમ. ભગવાન કહે ગાયની મધ્યમાં મારો વાસ છે. આપણે ઠાકોરજીની સેવા કરતા હોય, આપણે પરમ વૈષ્ણવ હોઈએ તો આપણા આંગણે ગાય જરૂર હોવી જોઈએ. ગાયની સેવા કરશો તો ગોવિંદનો રાજીપો મળશે. જો આંગણે ગાય નહીં હોય અને ઠાકોરજીની સેવા કરશું, જેના માટે સગવડતા છે એના માટે, જે લોકો ભેંસો પાળે છે એના માટે, સગવડતા ન હોય એના માટે જુદી વાત છે. પણ આંગણે ભેંસો હોય ને ગાય ન રાખીએ તો ઠાકોરજી રાજી ન થાય. એટલે જીવનમાં ગાય છે એ સામાન્ય પ્રાણી નથી. પણ ગાય બાંધવે તો એનું ગઢપણ પાળવો જોઈએ. ઘણા લોકો તો બસ દૂધ આપતી બંધ થઈ જાય એટલે છોડી મૂકે. પછી ઠાકોરજી ક્યાંથી રાજી થાય? દૂધ આપતી બંધ થાય એટલે એને છોડી દેવાની. દેખો, ગાય માતા દૂધ આપે છે એનું કારણ એ વાછડાઓનું દૂધ છે, છતાં પણ આપણે એની પાસેથી દૂધ લઈએ છીએ. 2 મિનિટ વાછડાને રાખીએ અને પછી જોરથી જોર કરી અને પાછું બંધ દઈએ. ગાય દૂધ વાછડું માટે આપે છે. કેટલો સ્વાર્થ છે આપણામાં. પોતાના બાળકોનું દૂધ આપણે લઈએ છીએ, પણ દૂધ આપતી બંધ થાય એટલે એને છોડી દઈએ. આપણે આપણી ઉપર એની કૃપા રહી છે, આપણું એ જતન કરે છે, આપણી એ રક્ષા કરે. કોઈ પણ આંગણે પશુ હોય, આંગણે બળદ બાંધેલા હોય, એનું પણ ગઢપણ પાળવું જોઈએ. આખી જિંદગી કમાઈને આપ્યું હોય ને હાલ તો બંધ થઈ જાય એટલે એને બસ કસાઈ વાળે. એટલા માટે તો હવે આ સમયમાં આટલી બધી આ પોઝિશન ખરાબ છે. બળદને આપણે હંકારીએ, એ આપણે બરકત આપે, કમાઈને આપે, અને પછી એને છોડી દઈએ તો કેટલું પાપ લાગે. જરા વિચારો, એને અંદરથી દુઃખ થાય. એ જીવ છે, બોલતું નથી,
પણ અનુભૂતિ કરે છે, બધું સમજે છે. આપણે જોજો તમે ગાયને ક્યાંકથી લઈ આવશો અથવા તો ગાયને વેચશો એટલે એની આંખમાં પાણી આવશે. એને લાગણી બહુ હોય, એ અભિવ્યક્ત નથી કરી શકતા. અને આપણે અભિવ્યક્તિ કરી શકીએ એટલે લાગણી આપણી થોડી વાર જ રહે છે, પછી કાંઈ ન હોય. હા, મળીએ એટલી વાર વાહ વાહ હોય. અને મોંઘા પ્રાણીઓ બોલતા નથી એટલે એની લાગણી જળવાઈ રહે છે, એ લાગણીની અભિવ્યક્તિ નથી કરી શકતા. હા, એના આંખમાં એના હલનચલન રહેણી કેણીની એની અભિવ્યક્તિ થાય છે. એટલે આપણે જીવનમાં બળદને ન કાઢીએ, એનું ગઢપણ કાઢીએ, ગાયનું ગઢપણ પાળીએ તો આપણે ભગવાન આપણી પર રાજી થશે. ગાયને સામાન્ય પશુ ન સમજવી, ભગવાને રમણાઓ કરી વ્રજની અંદર એને મુખારવિંદની અંદર માટીની પધરાવી ભગવાન ગોકુળની અંદર લીલાઓ કરે. ગોપીઓ ભગવાનના પ્રેમની અંદર પાગલ બની છે. એ સમયે ગોકુળ ગામની ગોપીઓ ભગવાનના પ્રેમમાં પાગલ બની છે. ભગવાનનું મનન, ભગવાનનું ચિંતન, ભગવાનનું સ્મરણ કરે. દધી મંથન કરે તો લાલો, ગયાનું દોહન કરે તો લાલો. આજ ગોકુળ ગામની ગોપીઓ ભગવાનના પ્રેમમાં પાગલ બની. એ સમયે ગોકુળ ગામની અંદર એક નવી પરણેલી નવોઢા ગોપી સાસરે આવે છે. એક નવોઢા છે, થોડો સમય રહે છે, મનમાં વિચાર કરે ગોકુળ ગામની ગોપીઓ લાલાના પ્રેમની અંદર પાગલ બની છે. આજે મારે સવારે વહેલા ઉઠી અને મારે પણ લાલાનું દર્શન કરવા જવું છે. નવી પરણીને આવેલી નવોઢા સવારનો સમય થયો ને સાસુની રજા લેવા જાય. સાસુમાં શું છે બેટા? બોલે જો હું લાલાની ઝાંકી કરવા જાઉં છું, હો હમણાં આવતી રહીશ. હા, નવોઢા રજા માંગવા ગઈ ત્યાં તો સાસુને પાવર ચડી ગયો. શું બોલે છે તું? સવારમાં ગામની અંદર જવું છે રખડવા, આ બધું તારું વાસી કામ કોણ કરશે? કોઈને હારે લાવી હોત તો એક કામ કરત ને તારે રખડવાતા હતા. હા, હજી કાલ સવારે હાલી આવે આમ જવું છે. અમે તો 40 વર્ષ વયા ગયા, ગામનું પાદર જોયું નથી, અને કાલ સવારે હાલી આવે ત્યાં કે કુલ્લુ મનાલી જવા. આમ અરે બે છાણવો નહીં. સાસુ માને પાવર ચડી ગઈ. હા, નવોઢા મનમાં વિચાર કરે આ સાસુમાં ભગવાનનું દર્શન કરવા જાઉં છું અને મને આટલું બધું સંભળાવે. પણ ભાઈ સાસુનું સ્થાન જ એવું છે, એવો કયો પાવર કામ કરે ને હજી ખબર નથી પડી. હા, હું કહું એમ જ થાય. અને અમુક સાસુ તો હજી અંબોડામાં ચાવ્યું લઈને આટા મારે છે. ક્યાં લઈ જાવું, કાઢી નાખજો. બસ હું કહું એમ જ થાય, બીજી વાત જ નહીં. અને તમે જોજો ઘણી વાર એવા પ્રશ્નો આમ ઘરની અંદર થતા હોય ને, ઓલી વો મોટર ચાલુ કરવા જાય ને બોલે હા અમે કુવેથી પાણી ભરીને મરી ગયા, આવું ક્યાં હતું? લે, તમે કર્યું છે એના માટે સેલ્યુટ છે, તમને વંદન છે. તમે જો આટલી મુસીબત ને મુશ્કેલી સહન ન કરી હોત તો આજે આવો સુવર્ણ યુગ પણ ન આવ્યો હોત. પણ તમે જે કર્યું છે એ સેલ્યુટ છે, પણ હવે સમય સારો છે તો એની સાથે તમે તાલ મિલાવી લ્યો. તમારા ભૂતકાળને યાદ કરીને તમારો વર્તમાન નહીં બગાડો. ભગવાને વર્તમાન સારો આપ્યો છે તો ભૂતકાળને યાદ કરીને તમે કર્યો છે એના માટે વંદન છે. હા, પણ એનો મતલબ એવો નહીં આને યાદ કરીને તમારું વર્તમાન ખરાબ કરો. હવે તો સારો સમય ટ્રેક મળી ગયો છે, જીવન જીવી લ્યો. ભગવાને કેટલી સુખી કર્યા છે. હે, અને ઘંટી ચાલુ કરે તો કે હાથે દળીને મરી ગયા. એનું કારણ જે છે, ઝઘડાઓનું કારણ જે છે, પેલી એ કામ કરવા જાય અને બોલે, બસ વાંધો ન્યા જ આવે છે. જો બનતું ન હોય એનું કારણ જે છે કે પહેલાની પેઢી પહેલાનું છોડતી નથી અને નવી પેઢી એને સ્વીકારતી નથી. આ જ મેન કારણ છે વૈમનસ્યનું. જૂની પેઢી જૂનું છોડતી નથી, નવી પેઢી એને અપનાવતી નથી. આ જ મુખ્ય કારણ છે. પણ સમયની સાથે તાલ મિલાવી લો. ભૂતકાળને યાદ કરીને વર્તમાનને ખરાબ નહીં કરો. જે કાંઈ હોય એ લેટ ગો કરો. હવે સમય છે, હવે એવો સમય આવ્યો છે, સમયને વધાવી લો. અને એકવાર મોટર ચાલુ કરે તો કહેવાનું હાંડો થઈ રહી ને તોય મોટર ચાલુ કરીને ભરલે નહીં. હા, એમ કહેજો, કહેતા નહીં, જા આમ ડંકેથી ભરી આવી. તમારે સુખી થવું હોય તો આવું કરજો. ગાગર ખાલી જોવો તો કહેવાય બેટા મોટર ચાલુ કરીને ભરલે તમ તાર કાંઈ વાંધો. હા, એમ કહેતા નહીં જો ઓલાનું બહુ તો આગળ ડંકે ગઈ, જાતો
જરાક ગાગર ભરી જાય તો પછી ડખા થાય ચાલે. એટલે તમને ભગવાને સમય આપ્યો છે, એને જીવી લ્યો. એને તમે તમારું ભૂતકાળ યાદ કરીને બગાડશો નહીં. અને જીવનની અંદર હંમેશાને માટે જતું કરવાની ભાવના, સાસુ હોય કે વહુ હોય બંને જતું કરવું. લેટકો કરતા શીખો બસ. આપણે રાતના સમયે જતા હોય ને ગાડી આવે ને તો ડીપર મારતા શીખી જવું. બે ફૂલે ફૂલ હોય ને તો ભટકાઈ જાય, એક્સિડન્ટ થઈ જાય. એટલે જતું કરવાની ભાવના. જો સાસુ છે એ માં બને અને વહુ છે એ દીકરી બને તો આ જગતમાં કોઈ પ્રશ્ન ન રહે. ઘણાનો સ્વભાવ કેવો હોય છે, હા દીકરી મળવા આવે તો મોટું મોટું થઈ જાય. વહુ કે બા મારે જાવું છું મળવા, હા ત્યાં તો 3 દિન ઉપવાસ કર્યા હોય એવું થઈ જાય. તમારી વહુ બીજાની દીકરી નથી. થોડી વિચારધારા બદલો, થોડો જોવાનો તમે રસિયો બદલો. હા, હું કોઈને ઉપદેશ નથી આપતો, કોઈને નીચા પાડતો નથી. સમયને હું આ અનુભવની વાત કરું છું, સમાજમાં જોયેલા અનુભવ. सास को थोड़ा समझना चाहिए, ऐसा सलूक नहीं करना चाहिए. क्यों समझना चाहिए? क्योंकि सास भी कभी इसीलिए નવડા મનની અંદર વિચાર કરે કે હવે મારી સાસુ જો એક દિવસ રજા આપે તો હું કનૈયાની ઝાંખી કરું. લાલાને પ્રાર્થના કરે, લાલા હવે તો એક દિવસ મારી સાસુની બુદ્ધિ સુધારી દે. ગોકુળ ગામની ગોપીઓ તારા પ્રેમમાં પાગલ બની છે, મારે પણ તારું દર્શન કરવું છે. આહા, સવારનો સમય થયો, થોડા દિવસો થયા. સાસુમાં કહે છે, બેટા શું છે બા? જાઓ ના પનઘટના તટ ઉપર જઈને પાણીની મટુકી ભરીને મને અર્પણ કરો. બહુના હૃદયમાં આનંદ થયો. કમસે કમ બહાર નીકળને કા તો મોકા મિલ ગયા. જો હું પનઘટના તટ ઉપર જાઉં, પાણીની મટુકી ભરવા જાઉં અને લાલાનું દર્શન થઈ જાય તો મારું જીવન ધન્ય બની જાય. નવડા ગઈ છે, ધીમે ધીમે પાણીની મટુકી ભરતી ચાલતી ચાલતી એ પનઘટના તટે આવી. પાણીની મટુકી ભરી, લાલાનું ચિંતન, માથા ઉપર મટુકી રાખીને ચાલવા ગઈ. ત્યાં તો લાલાએ પાછળથી છેડો જાયેલો છે. એ ગોપી ક્યાં જાય છે? જૈસે હી મુડકર દેખા તો લાલા મટુકી નીચે રાખીને લાલાને હૃદય લગાવ્યો. વાહ લાલા, હવે મને ખ્યાલ આવી ગયો કે ગોકુળ ગામની ગોપીઓ તારા પ્રેમમાં પાગલ કેમ બની છે. ઇતના અદ્ભુત સૌંદર્ય હે તેરા. ગોપી આજ પાગલ બની ગઈ, लाला प्रेम में पागल. कन्हैया के ए गोपी चल मेरे पास बैठ, बातें करनी है, कई दिनों के बाद मिली है मुझे. बेस वातो करे छे. आहा, थोड़ी वार वातो करे ना એટલે ગોપી કે ચલ હવે મને જવા દે, નહીતર મારી સાસુ પાછળ પાછળ આવશે. ક્યાં ઊભી હતી, કોની સાથે વાતો કરતી હતી, બધું જોશે. જવામાં વાર લાગે. ચલ મને જવા દે હવે. कन्हैया के आसानी से जाने देने वाला नहीं हूं मैं. वादा करो मुझसे फिर मिलने के लिए आएगी पनघट के तट पर, મળવાને માટે આવીશ. આ ગોપી કે હું તને વચન ના આપું, પ્રોમિસ ના કરું, પણ આઈ વિલ ટ્રાય અગેન. मेरी कोशिश जारी रही. જો મારી સાસુની બુદ્ધિ સુધારી દઈશ તો હું જરૂર આવીશ. આમ ગોપી ચાલતી થઈ. કનૈયાએ છેડો જાયલો, એ કાના છોડ, વરના મેં કમ્પ્લેન કरूंगी માં યશોદા સે. હું જેને ફરિયાદ કરીશ. કેવી ફરિયાદ? મને એકલે જાણીને કાને છેડી રે, મને એકલી જાણીને કાન છેડી રે. પછી કહી દો યશોદાના કાનમાં, પછી કહી દઉં યશોદાના કાનમાં. મારો મારગડો મેં મને હાલવા દે, મારો મારગડો મેં મને હાલવા દે. મારો મારગડો મેં મને હાલવા દે, મારો મારગડો મેં મને હાલવા દે. પછી કહી દઉં યશોદાના કાનમાં, પછી કહી દઉં યશોદાના કાનમાં. મને એકલી જાણીને કાન છેડી રે, એકલી જાણીને કાન છેડી રે. પછી કહી દઉં યશોદાના કાનમાં.
પછી કહી દઉં યશોદાના કાનમાં પછી કહી દઉં યશોદાના કાનમાં જઈને કહી દઉં યશોદાના કાનમાં જઈને કહી દઉં યશોદાના કાનમાં જઈને કહી દઉં જઈને કહી દઉં યશોદાના કાનમાં જઈને કહી દઉં જઈને કહી દઉં યશોદાના કાનમાં એ જ સમયે ગોપી ઘરે આવી મટુકી લઈ ભગવાનનું દર્શન ભગવાનનું મનન જ્યારથી ઘરે આવી એ ગોપી લાલાનું મનન લાલાનું ચિંતન લાલાનું સ્મરણ કરી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમની અંદર પાગલ બની અને ભગવાનની જય જયકાર કરે આઈએ हम भी जय जयकार के साथ इस कथा को मध्यान विराम देते बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय श्री भागवत भगवान की जय द्वारिकाधीश की वल्लभाधीश की श्याम सुंदर श्री यमने महारानी की किशोर चंद्र लाल प्यारे की कुलदेवी मात की पितृनारायण देव की सोमनाथ महादेव की हरि ओम नमः पार्वती पतये हर हर બપોર વચ્ચેની કથામાં ભગવાન માખણ ચોર બનશે, વૃંદાવનમાં પ્રવેશ કરશે, અનેકો સુરોને મારશે. ભગવાનની લીલા કાલિય દમન, ગોવર્ધન નાથજીની લીલા, ચીરહરણ લીલા, સાંજના સમયે રાધા અને માધવનું મિલન, એ સાથે સાયં કથાને વિરામ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય.